कल्याणानां निधानं कलिमलमथनं पावनं पावनानां पाथेयं यन्मुमुक्षु सपदि परपदः प्राप्तये प्रोच्यमानम् विश्रामस्थानमेकं कविवरवचसां जीवनं सज्जनानां बीजं धर्मद्रुमस्य प्रभवतु भवतां भूतये कृष्णनामः। श्रीमद्वृन्दावनेन्दुप्रकटितरसिकानन्दसन्दोहरूपः स्फुरजद्रासादिलीलामृतजलधिभरा क्रान्तसर्वेऽपि सश्वत् तस्यैवात्मानुभावप्रकटनहृदया प्रादुरासीत् भूमौ यत्सन्मनुष्याकृतिरतिकरुणा स्तं प्रपद्ये हुताशम् श्रीमत्कल्याणरायाणां सेवनासक्तमानसम् श्रीमद्विठ्ठलेश्वरप्रियं श्रीयदुनाथमहाप्रभुम्। उपस्थित सर्वे प्रिय वल्लभीय वैष्णवजनों, विशेष नॉर्थ अमेरिकाના સર્વે ભિન્ન ભિન્ન નંદાલયોથી હવેલીઓથી ઉપસ્થિત શ્રીમય કૃષ્ણધામથી ઉપસ્થિત સર્વે વૈષ્ણવજનો, શ્રી વલ્લભ સત્સંગ મંડળના આપ વલ્લભ સત્સંગ સખી મંડળના આપ સર્વે વૈષ્ણવજનો, રમાબેન, વિનોદિનીબેન, આપ આદિ સર્વે જેમની સદા સ્નેહ રહે છે, પ્રેમ રહે છે, એવા આપ સર્વે વડીલો, આપના આજે આપની પણ ઉપસ્થિતિ છે. સાથે સાથે ફ્લોરિડાથી પુષ્ટિધામ હવેલી, કનેક્ટિકટથી શ્રી વલ્લભધામ હવેલી, એટલાન્ટાથી શ્રી ગોકુલધામ હવેલી અને કેનેડાથી વ્રજ કેનેડા, શ્રી દ્વારકાધીશ હવેલી, શ્રીજી દ્વાર હવેલી શિકાગો આદિ અનેક સ્થાનોથી અને ભારતના પણ અલગ અલગ ભિન્ન સ્થાનોથી ઉપસ્થિત સર્વે વૈષ્ણવજનો, આ એક દિવ્ય સત્સંગની ધારાનું જે પ્રારંભ થયું છે તેમાં સવિશેષ આનંદની વાત તો એ છે કે આપણે વૈષ્ણવના કર્તવ્યો ઉપર ચિંતન કરી રહ્યા છીએ. આપ સર્વે જાણકાર છો અને ઘણા વર્ષોથી સંપ્રદાય સાથે જોડાયેલા છો, તો મને લાગે છે કે આપ સર્વે 84 વૈષ્ણવ, 252 વૈષ્ણવની વાર્તાજીઓનું અધ્યયન અને વાંચન તો કર્યું જ હશે. અને એમાં વારંવાર એ વૈષ્ણવોના પ્રસંગોમાં આપણને વાંચન કરવામાં એવું મળે છે કે જ્યારે જ્યારે જીવો શ્રી આચાર્ય ચરણના, શ્રી વલ્લભાધીશના, શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણના શરણે આવ્યા છે, જેમને આત્મનિવેદન, નામ નિવેદનની દીક્ષા પ્રાપ્ત કરી છે, જે શરણ ગયા છે, તે સર્વે વૈષ્ણવોએ સર્વપ્રથમ જો કોઈ પ્રશ્ન પૂછ્યો હોય તો એ સર્વપ્રથમ પ્રશ્ન જ અમારું કર્તવ્ય શું છે. કે કૃપાનાથ, હવે તો અમે આપના સેવક થયા છે, હવે આપના દાસ થયા છે, હવે અમારું કર્તવ્ય શું છે? ત્યારે શ્રી વલ્લભનો એક જ ઉત્તર કે ભગવત સેવા કરો. જે જીવ શરણ આવ્યા છે, શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સોહી તારે, જે શરણ આવી ગયા એ પછી તરી જાય છે. ઘણીવાર કહેતો હોઉં છું કે જો ભીતર ગયા વો ભી તર ગયા. વલ્લભ ખિડકી પ્રેમ કી નિકસ જાય સો જાય. ગોપાલદાસજી કહે છે કે જે આ ખિડકીમાં, આ કૃપાની, આ પ્રેમની ખિડકીમાં જે પ્રવેશ કરી જાય છે, જે ભીતર ગયો એટલે કે જે અંદર ગયો, વો ભી તર ગયા. એકવાર જેણે આ શરણાગતિના માર્ગમાં, પિતૃચરણે પ્રથમ સત્સંગમાં શરણાગતિ વિશે આપને સમજાવ્યું કે શરણની આ ગતિ છે, તો એકવાર જે આ પ્રેમના માર્ગમાં, આ પુષ્ટિના માર્ગમાં જે એકવાર પ્રવેશ કરે છે, જો ભીતર ગયા વો ભી તર ગયા. તો એમ
શ્રી વલ્લભની કૃપાથી તે જીવોને પોતાના માથે ભગવત સ્વરૂપ પધારી અને સેવા પ્રાપ્ત થઈ. કોઈની અનન્ય ભાવ કોઈનો સત્સંગમાં હતો તો સદાકાલ સત્સંગની જ સેવા કરી. કોઈ વૈષ્ણવનો ભાવ વૈષ્ણવોની સેવાનો હતો તો તેઓએ સમગ્ર જીવન વૈષ્ણવોની જ સેવા કરી. કોઈ વૈષ્ણવનો ભાવ શ્રી વલ્લભની સેવાનો હતો. એક ક્ષત્રાણીનો પ્રસંગ છે, આદિ અનેક પ્રસંગો છે. શ્રી દામોદરદાસજી છે, જીવનમાં કોઈ દિવસ ભગવત સ્વરૂપ માથે નથી પધરાવ્યા, પણ શ્રી આચાર્ય ચરણ જ ભગવત સ્વરૂપ છે, સાક્ષાત શ્રી કૃષ્ણસ્ય છે, અને એ જ સ્વરૂપે શ્રી વલ્લભની સેવા કરી. આ જીવન શ્રી વલ્લભની સાથે રહ્યા. જ્યાં શ્રી વલ્લભ પધાર્યા પૃથ્વી પરિક્રમામાં, ત્યાં સાથે રહી અને શ્રી વલ્લભની સદા સેવા કરી. કોઈ વૈષ્ણવે કેવલ નામ સેવા કરી છે. વદત ભિરેવ સતતમ શ્રી કૃષ્ણ શરણમ મમ. સદાકાલ અષ્ટાક્ષરના જપમાં, એ મંત્રના ચિંતનમાં સદા મગ્ન રહ્યા, તો પ્રભુની નામ સેવા કરી છે. કોઈક વૈષ્ણવે પોતાના જીવનમાં કોઈ પણ સેવા ન થઈ શકે તો જે સેવા કરી રહ્યા છે એમના સહભાગી થયા છે, એમને મદદ કરી છે. જેમ શેઠ પુરુષોત્તમ દાસ આદિના પ્રસંગમાં આવે છે કે કેવી રીતે અનેક લોકો એવા છે કે જે સેવા ન કરી શકતા હતા, જે પોતે ભગવત સ્વરૂપ ન પધરાવી શક્યા, પણ વૈષ્ણવના સંગના કારણે વૈષ્ણવતા જાગી, એ ભગવદીયત્વ પ્રગટ થયું અને તેના કારણે તેમની સાથે જ રહી અને ભગવત સેવા પ્રારંભ કરી છે. કોઈક વૈષ્ણવ કેવલ મહાપ્રસાદની સેવા કરે, કોઈક વૈષ્ણવ કેવલ સ્વચ્છતાની સેવા કરે, કોઈક વૈષ્ણવ કેવલ ગાયોની સેવા કરે. તો આજનો જે આપણો કર્તવ્ય છે, આજે જે વિષય ઉપર આપણે ચિંતન કરવું છે, એ વૈષ્ણવનો શ્રી વલ્લભ દ્વારા બતાવેલ સર્વપ્રથમ જો કોઈ કર્તવ્ય હોય તે કર્તવ્ય છે સેવા. આ સેવા નામક કર્તવ્ય ઉપર આજે આપણે ચિંતન કરીશું. અને આજના સમયમાં ઘણા યુવાઓને એવા પ્રશ્ન હોય છે કે શું સેવા કરવું એ 500 વર્ષ પહેલા, 550 વર્ષ, 600 વર્ષ પહેલા તો જીવનશૈલીઓ ભિન્ન હતી, માનસિકતાઓ ભિન્ન હતી, જીવનની પદ્ધતિઓ અલગ હતી, અને ત્યારે જે શ્રી મહાપ્રભુજીએ, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજીએ સેવાની રાગભોગ શૃંગાર દ્વારા જે પદ્ધતિ બતાવી હતી તે ત્યારે તો થઈ શકતી હતી, લોકો પાસે સમય હતો. પણ શું આજના સમયમાં, આ 21મી સદીમાં એ જ પ્રકારથી, એ જ રીતથી સેવા કરવું શું સંભવ છે ખરું? ઇઝ ઇટ પ્રેક્ટિકલ? આ પ્રેક્ટિકલ છે? આપણે બધી વાતો તો કરીએ, પણ શું ખરેખર આવું કરવું આજના સમયમાં પ્રેક્ટિકલ છે? અને કેવલ એટલું જ નહીં, પરંતુ પ્રેક્ટિકલની સાથે સાથે શું આ લોજિકલ છે? શું આ તર્કસંગત છે? ત્યારે એ 550 વર્ષ જૂની જે પરંપરા છે, આપણને ગર્વ હોવો જોઈએ કે વૈષ્ણવ તરીકે આપણે આ કહી શકીએ છીએ, માણી શકીએ છીએ કે શ્રી વલ્લભે એવો એક માર્ગ પ્રગટ કર્યો છે કે જે કેવલ 550 વર્ષ પૂર્વ સુધી જ સીમિત નથી, એ કોઈ દશકામાં રહી ગયો હોય એવો માર્ગ નથી. આ એવો માર્ગ છે જે સેન્ચુરી સુધી, શતકો સુધી પોતાના કલાઓને વિખેરી રહ્યો છે. અને આ પુષ્ટિ માર્ગ કોઈ 550 વર્ષ પહેલા જ પ્રારંભ થયું હોય એવું પણ નથી. ગોપિકા ગુરવ પ્રોક્તા ગોપીપતિ સમારંભામ વિષ્ણુસ્વામી મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. આ ક્યાંથી પ્રારંભ થઈ છે યાત્રા? તો ગોપીપતિ સમારંભામ. ગોપીઓના પતિ કોણ છે? શ્રી કૃષ્ણ છે. જ્યારે શ્રી કૃષ્ણએ બ્રજમાં પોતાની લીલાઓ કરવાનું નિર્ધારિત કર્યું અને જીવોનું ઉદ્ધાર કરવાનું બ્રજમાં ઋષિઓ, શ્રુતિઓ, વેદ આદિ અનેક જે લોકોએ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ અમારી ઉપર આપ ક્યારે કૃપા કરશો? રામાવતારમાં તો પ્રભુ આપ મર્યાદા રૂપ ધારણ કરીને પધાર્યા છો અને અમારા ઉપર આપ કૃપા નહીં કરી શકો, તો અમારી આત્માનું પોષણ એટલે કે પુષ્ટિ ક્યારે થશે? ત્યારે શ્રી ઠાકોરજી કહે છે કે અભી નહીં, જબ કૃષ્ણાવતાર લેંગે, જ્યારે કૃષ્ણાવતાર થશે ત્યારે આપના સર્વ મનોરથ હું સિદ્ધ કરીશ. અને જ્યારે પ્રભુ શ્રી કૃષ્ણના રૂપમાં પરબ્રહ્માવતરણ કેશવ ક્લેશનાશન ભૂમિ ભારાવતરણ સર્વાર્થાખિલ માનસ,
પુરુષોત્તમ સહસ્ત્રનામમાં વલ્લભાધીશ કહે છે, શ્રી ભાગવત સાર સમુચ્ચય શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ, એમાં શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે પરબ્રહ્મ જે છે, જે આ સમગ્ર સૃષ્ટિમાં જે વાસ કરે છે, જે આ ત્રિલોકમાં વાસ કરે છે, જેમાંથી બ્રહ્મા વિષ્ણુ મહેશની ઉત્પત્તિ છે, જેના ઈચ્છા માત્રથી સંસારની રચના થાય છે અને સંસારનો વિનાશ થાય છે, પ્રલય થાય છે, એવા પરબ્રહ્મ શ્રી કૃષ્ણ પોતાના જીવોનું ઉદ્ધાર કરવા, પોતાના જીવોના ભાવનું પોષણ કરવા જ્યારે ભૂતલ પર પધારે છે, ત્યારે એ શ્રી કૃષ્ણના સ્વરૂપમાં પધારે છે. તો એ શ્રી કૃષ્ણનું સ્વરૂપ આપણા માથે પધાર્યું અને અનેક પ્રકારથી જીવે પોતાના પ્રયાસો કરી અને પ્રભુને રીઝવવાની કોશિશ કરી છે. પ્રભુ કહે છે નારદજીને કે નાહમ વસામી વૈકુંઠે, નાહમ વસામી વૈકુંઠે યોગિનામ હૃદયાની ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, હું ક્યાં વાસ કરું છું? મારો નિવાસ સ્થાન ક્યાં છે? નાહમ વસામી વૈકુંઠે, હું કોઈ વૈકુંઠમાં શેષનાગ ઉપર ક્ષીર સમુદ્રમાં લક્ષ્મીજી ચરણ સેવા કરી રહ્યા છે, ત્યાં ખરેખર જોવા જઈએ તો હું ત્યાં વાસ નથી કરતો. યોગીનામ હૃદયાની છે, જો ખરેખર જોવા જઈએ તો જે હજારો યોગીઓ મારી તપસ્યા કરી અને મને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે, હે નારદ, હું એમના હૃદયમાં પણ વાસ નથી કરતો. તો નારદજી પૂછે છે, પ્રભુ આપ વાસ ક્યાં કરો છો? આપ છો ક્યાં? કોઈને આપને પ્રાપ્ત કરવા હોય તો ક્યાં જવું? કોઈ લોકેશન, એડ્રેસ તો હશે ને પ્રભુ? તો ઠાકોરજી કહે છે કે મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, જ્યાં મારા ભક્તો, મારા સ્વજનો, મારા વૈષ્ણવજનો, વિષ્ણુ અપત્યપમાનિતિ વૈષ્ણવ, જેમનો અંશી વિષ્ણુ સ્વયં, પ્રભુ સ્વયં છે, એવા વૈષ્ણવો મદ ભક્તા યત્ર ગાયંતી, જ્યાં મારા પ્રિયજનો, મારા ભક્તો, મારા વૈષ્ણવો મારું ગુણગાન કરે છે, મારા કીર્તન કરે છે, મારી સેવા કરે છે, જ્યાં મારું સ્મરણ કરે છે, હે નારદ, ત્યાં એક ક્ષણ પણ વિલંબ કર્યા વગર હું ત્યાં ઉપસ્થિત થઈ જઉં છું. પુષ્ટિ માર્ગમાં શ્રી વલ્લભે એક એવી પ્રેક્ટિકલ પદ્ધતિ આપણને બતાવી છે કે જે કેવલ 550 વર્ષ બાદ આજે જ નહીં, પરંતુ આવનાર 550 વર્ષો સુધી પણ જીવ માટે બહુ જ સહજ રૂપે ભગવત પ્રાપ્તિનું સાધન બને છે. આપણે જીવનમાં કેટલા બધા પરિવર્તનો આવ્યા. પેલા જૂના ડબલાવાળા ફોનથી લઈને કે હવે વાઈફાઈ કોલિંગ સુધી, કે પછી લાકડાના પૈડાઓથી લઈને કે હવે મેગ્લોવ ટ્રેન સુધી, જ્યાં હવે પૈડાઓને જમીનનો સ્પર્શ કરવાની પણ જરૂરત નથી. તો આપણે કેટલી બધી પ્રગતિ કરી છે જીવનમાં, ક્યાંથી ક્યાં સુધી. પરંતુ એમાં એક વસ્તુ એ એક્ઝેક્ટ એવી ને એવી જ રહી છે કે પદ્ધતિઓ ભલે બદલાઈ હોય પણ એનું મૂળ જે બીજ છે એ એવું ને એવું જ રહે છે. જે પ્રીત છે એ પ્રીત, પ્રેમ તો એવો જ રહે છે. વાત્સલ્ય ભાવ જે શ્રી યશોદાજીને શ્રી કૃષ્ણ માટે હતો એ જ આજની માતાને પોતાના બાળક માટે પણ છે. શ્રી ગોપીજનોને પ્રભુ માટેનો જે પ્રેમ હતો, જે માધુર્ય ભાવ છે, એ માધુર્ય ભાવ આજે પણ જીવને પોતાના જે પ્રિય હોય એમની માટે આજે પણ એ માધુર્ય ભાવ તો છે જ. જે દાસ ભાવ, જે આપણાથી વડીલ હોય, આપણા મેન્ટર હોય, આપણા ગુરુ હોય, એમની પ્રત્યેનો દાસ ભાવ જે ત્યારે હતો એ આજે પણ છે. સાંદીપની ઋષિના આશ્રમમાં ભગવાન પણ ગયા છે અને ત્યાં પણ એ શિષ્ય બનીને અને શિક્ષા ગ્રહણ કરે છે. અને આજે પણ આપણે ગુરુના શરણે જઈ અને શિક્ષા પ્રાપ્ત કરીએ છીએ. તો પદ્ધતિઓ બદલાઈ છે. ત્યારે ચાલીને ટ્રાવેલ કરતા, હવે આપણે ટ્રાન્સપોર્ટેશનના વાહનોમાં ટ્રાવેલ કરીએ છીએ. પદ્ધતિઓ બદલાઈ છે પણ બીજ તો એ જ રહે છે. તો આજના સમયમાં એ પુષ્ટિ જીવને, પુષ્ટિ માર્ગને જો જીવવું હોય તો એની માટે એ કેવી રીતે સંભવ બને? શું આ અનેક સાધનો કર્યા બાદ જીવ પુષ્ટિ પુરુષોત્તમને પ્રાપ્ત કરી શકે છે? ભજન કરીને, યજ્ઞ કરીને, દાન કરીને, તપ કરીને,
સત્સંગ કરીને, આ બધું કરીને ભગવાનને પ્રાપ્ત કરી શકે છે? ત્યારે શ્રી મહાપ્રભુ કહે છે કે આ બધું તો મહાત્મ્ય જ્ઞાનપૂર્વ વસ્તુ છે. સેવાર્થે સત્સંગો ઇતિ પ્રથમમ સાધનમ. શ્રી વલ્લભ કહે છે કે સેવા માટે, ભગવત સેવા કરવી હોય તેની માટે સત્સંગો ઇતિ પ્રથમમ સાધનમ. સેવા કરતા પહેલા પણ સત્સંગ કરવું જરૂરી છે. કેમ જરૂરી છે? એક્ઝામ આપતા પહેલા ભણવું જરૂરી છે, એમ સેવા કરતા પહેલા સત્સંગ કરવું જરૂરી છે. સેવા તો તે જ સાધન અને તે જ ફલ છે. પુષ્ટિ માર્ગનું સાધન શું છે? પુષ્ટિ માર્ગમાં ભગવાનને પ્રસન્ન કરવાનો સાધન એકમાત્ર સેવા છે. પછી એ નામ સેવા, સ્વરૂપ સેવા, ગૌ સેવા, વૈષ્ણવ સેવા, વલ્લભ સેવા, જે પ્રકારથી સેવા કરીએ, પરંતુ સેવા જ્યાં ચિત્તની પ્રવૃત્તિ છે એવી સેવા. તો એ સેવા કરીએ છીએ જ્યારે, તો સેવા કરતા પહેલા કોની સેવા કરીએ છીએ, કેમ સેવા કરીએ છીએ, શેની માટે સેવા કરવી, શું ભાવથી સેવા કરવી, સેવા કરતી સમયે કઈ વસ્તુનું ધ્યાન રાખવું, સેવા કરીએ તો કઈ વસ્તુ કરાય, કઈ વસ્તુ ન કરાય, કઈ વસ્તુ કરવી જોઈએ, કઈ વસ્તુ ન કરવી જોઈએ, ક્યારે સેવા કરાય, કોણ સેવા કરી શકે, એ બધી જ વસ્તુની માહિતી કેવી રીતે ખબર પડે? તો સેવાર્થે સત્સંગ હોય પ્રથમમ સાધનમ. સત્સંગ કરવાથી આ બધી જ જે મહાત્મ્ય છે એ મહાત્મ્યનું આપણને દર્શન થાય છે. અને એટલે જ શ્રીમદ ભાગવતજીના પ્રારંભમાં પણ અને અંતમાં પણ બંને જગ્યાએ મહાત્મ્ય છે. પહેલા મહાત્મ્યનું ખ્યાલ થાય કે ભગવાન કોણ છે. મહાત્મ્ય જ્ઞાનપૂર્વ વસ્તુ સુદ્રઢ. પહેલા મહાત્મ્ય જ્ઞાન થાય કે પ્રભુ કોણ છે, હું કોણ છું, મારું કર્તવ્ય શું છે, હું વૈષ્ણવ તરીકે મારી શું ફરજ છે અને શું ફરજ મારે બજાવવાની છે, એનું જ્ઞાન થાય. અને એ જ્ઞાન બાદ મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ, એ જ્ઞાન થયું સુદ્રઢ. જ્યારે એ જ્ઞાન સુદ્રઢ બને, જ્યારે મજબૂત બને, જ્યારે પાયો બરાબર ખોદાયો હોય, ત્યારે પછી કેવો પણ ભૂકંપ આવે મકાન પડતો નથી. એ હલે છે જરૂર, પણ પડતો નથી. પવનના ઝોકાઓ તો જીવનમાં આવતા જ રહે છે. ક્યારેક સુખ ના આવે તો આપણે સુખમાં એટલા સુખી થઈ જઈએ કે પ્રભુને ભૂલીને અને આપણે એના મજામાં પડી જઈએ. વેકેશન કરવા કશે ગયા હોઈએ અને ત્યાં પછી ત્યાંની મજામાં એવા ડૂબી જઈએ કે પ્રભુ ભૂલાઈ જાય અને આપણા લૌકિક સુખ, આપણા ભોગ, ત્યાં એની ભોગની તૃપ્તિ માટે આપણે બધા જ કામ કરવા લાગીએ. જ્યારે દુઃખ પડે તો દુઃખ જ્યારે જ્યારે જીવનમાં આવે ત્યારે ત્યારે એ દુઃખના કારણે ઘણીવાર આપણે એવું વિચાર કરી લેતા હોઈએ છીએ કે ભગવાને મને જ આવું દુઃખ આપ્યું. અરે ભાઈ, આટલી સેવા કરી, આટલું નામ સ્મરણ કર્યું, આટલું સત્સંગ કર્યું, પણ મને જ આવું દુઃખ કેમ આવ્યું? છોડ, હવે કરવું જ નથી. એવું મનમાં વિચાર કરીને અને આપણે સેવા છોડી દઈએ છીએ. તો સુખ ને દુઃખ તો તીરથ સંગમ. આ સુખ ને દુઃખ તો આવતા જ રહે છે, પણ પુષ્ટિ શેને કહેવાય છે? પુષ્ટિ તો તે છે કે જે આ સુખ ને દુઃખની વચ્ચે રહેલો આનંદ તત્વ છે. હું ગઈકાલે જ શ્રી માધવ ભટ્ટ કાશ્મીરીના પ્રસંગમાં આ કહી રહ્યો હતો. નિત્ય સત્સંગ થાય છે તેમાં શ્રી માધવ ભટ્ટ કાશ્મીરીના પ્રસંગમાં કહી રહ્યો હતો કે જીવ એ આનંદ તત્વની જ્યારે અનુભૂતિ કરે છે ત્યારે જ સાચું પુષ્ટિ તત્વનું અનુભવ થાય છે. એટલે જીવનમાં એવી પરિસ્થિતિઓ તો આવવાની જ છે. મનુષ્ય દેહ ધારણ કર્યું છે તો કઠિન પરિસ્થિતિઓ તો સ્વાભાવિક છે, પરંતુ એ કઠિન પરિસ્થિતિઓમાં પણ આપણું અનન્ય આશ્રય છોડ્યા વગર એ પરિસ્થિતિઓને જ્યારે આપણે કહીએ છીએ કે ભાઈ પ્રભુ મારી પાસે છે, શ્રી પ્રભુ મારી સાથે છે, કહેતા નહીં પ્રભુને કે સમસ્યા વિકટ છે, કહેતા નહીં પ્રભુને કે સમસ્યા વિકટ છે. ઠાકોરજીને કમ્પ્લેન નથી કરવાની, પણ કહી દેજો સમસ્યાને કે પ્રભુ મારી નિકટ છે. સમસ્યાઓને ખબર હોવી જોઈએ કે અરે યાર, આ તો મહાપ્રભુજીનો સેવક છે, આ તો ઠાકોરજીની સેવા કરે છે. એક ડોકરીના પ્રસંગમાં આવે છે કે 7 વાર કાલને ફેરવી દીધો. એવા અનેક ઉદાહરણો છે, અનેક પ્રસંગો છે. અને એ પ્રસંગોના માધ્યમથી આપણને શું શીખવા મળે છે? આપણને એવું શીખવા નથી મળતું કે એમને એવું કર્યું તો આપણે પણ એવા કરવામાં સામર્થ્યવાન છે.
ના, અહીંયા આપણને શું શીખવા મળે છે કે એમની જીવનમાં આવેલી, એ ભગવદીઓના જીવનમાં આવેલી પરિસ્થિતિઓમાં કેવી પણ ચેલેન્જીસ આવી, કેવો પણ સુખ આવ્યો, બહુ જ ધન આવી ગયું, બહુ સંપત્તિ આવી ગઈ, બહુ નિર્ધન થઈ ગયા, નિસાધન થઈ ગયા, બહુ જ સુખ આવ્યું, બહુ જ કષ્ટ પડ્યો, બધી જ પરિસ્થિતિઓ આવી, પરંતુ શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનું આશ્રય અને ભગવદ સેવાનો તક ક્યારે પણ એ ભગવદીઓએ પોતાના જીવનમાં છોડ્યો નથી. તો સત્સંગ, એ સત્સંગ શું છે? આપણે અત્યારે શું કરી રહ્યા છે? તો આપણે મહાત્મ્ય જ્ઞાન કરી રહ્યા છીએ. મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ. જ્યારે મજબૂતી આવે, એ ભગવદીઓની જેમ આપણી અંદર પણ મજબૂતી આવે, જેમ એમને બધી જ પરિસ્થિતિઓમાં એક વસ્તુ તો ખબર છે કે આસરો એક દ્રઢ વલ્લભાધીશકો, શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય છે. માથે કોણ બિરાજી રહ્યા છે? તો શ્રી ગોવર્ધનધર પ્રભુ, પૂર્ણ બ્રહ્મ, પરમ આનંદ સ્વરૂપ પ્રભુ શ્રી કૃષ્ણ મારા માથે બિરાજી રહ્યા છે, એવું દ્રઢ જ્ઞાન છે. તો સુદ્રઢ અને પછી સર્વતોધિક સ્નેહો, બધાથી વિશેષ આપણને લૌકિક પદાર્થોમાં, પરિવારમાં, સંસારમાં, વ્યક્તિમાં, વિચારોમાં જેટલો સ્નેહ હોય તેથી વિશેષ જ્યારે ભગવદ સ્નેહ થઈ જાય છે, ઠાકોરજીને કેવી રીતે રીઝવી શકાય? અષ્ટસખાઓએ ગાન કર્યું છે, ભગવદીઓએ ગાન કર્યું છે કે પ્રીતમ પ્રીત હિતે પૈયે, યદ્યપિ રૂપ ગુણશીલ સુઘરતા એન બાતન ન રીઝઈએ. પ્રભુને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? પ્રીતમને કેવી રીતે પ્રિય બની શકાય? તો યદ્યપિ રૂપ ગુણ, આપણા રૂપ, આપણું સૌંદર્ય, આપણા ગુણ, કે આપણામાં કયા કયા ગુણો છે ભાઈ? મારામાં તો બહુ જ ગુણ છે. ઘણીવાર વ્યક્તિને રૂપનું અહંકાર થાય, ગુણનું અહંકાર થાય. તો યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘરતા, હું તો બહુ જ સંસ્કારી છું, મારા જેવા સંસ્કાર તો કોઈમાં નહીં. એ સંસ્કારનું મદ થાય. શીલ સુઘરતા, મારું કુટુંબ, મારું પરિવાર બહુ જ પાવન છે અને એના કારણે પ્રભુ આપ મારી ઉપર પ્રસન્ન થઈ જાઓ. કોઈ એવું વિચારે, પ્રભુ એવી રીતે પ્રસન્ન નથી થતા. યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘરતા એને બાતન ન રીઝઈએ, આનાથી પ્રભુ રીઝતા નથી. સતકુલ જન્મ, બહુ જ સારા કુલમાં જન્મ થયું હોય, કર્મ શુભ લક્ષણ, આપણા કર્મ બહુ જ સારા હોય, વેદ પુરાણ પઢીએ, વેદ પુરાણ ઉપનિષદ ગ્રંથોનું બહુ જ જ્ઞાન માર્ગનું આપણે ફોલો કરી લીધું હોય, તો પણ એ જ્ઞાનથી ભગવદ જ્ઞાન થાય છે, પરંતુ ભગવદ અનુભૂતિ નથી થતી. તો આ બધાથી પણ પ્રભુ પ્રાપ્ત નથી થતા. ગોવિંદ બિના સ્નેહ સુવાલો, કેવલ અને કેવલ સ્નેહ, સ્નેહો ભક્તિ રીતિ પ્રોક્ત, સુદ્રઢ સર્વતોધિક સ્નેહો. તો ગોવિંદ બિના સ્નેહ સુવાલો, રસના કહા જો ન ચાહીએ. આ જે રસના છે, જે રસો વૈ સહ છે, એ રસનો અનુભવ કેવી રીતે થઈ શકે? તો સ્નેહ માત્રથી, કેવલ અને કેવલ પ્રેમથી. આ માર્ગ એવો છે કે જ્યાં ભક્ત જ્ઞાની હશે તો કદાચ એને અંદર પ્રવેશ નહીં મળે, પણ જો પ્રેમી હશે તો એને તત્કાલ આ પુષ્ટિમાં પ્રવેશ પ્રાપ્ત થાય છે. જેને કંઈ જ નથી ખબર, જે કોરી સ્લેટ છે બિલકુલ, એ કોરી સ્લેટ ઉપર અક્ષર બહુ સુંદર વંચાય. અને જ્યારે જીવ એ નિર્દોષ બની, નિષ્કામ બની અને કેવલ કોઈ અપેક્ષા રહિત ભાવથી જ્યારે પ્રભુની સેવા કરવા લાગે છે, ત્યારે એ પુષ્ટિ જીવ પુષ્ટિ પુરુષોત્તમને પ્રાપ્ત કરી શકે છે. પુષ્ટિમાં અને મર્યાદામાં ભેદ એટલો જ છે. ગઈકાલે સવારે જ પુષ્ટિ પ્રવાહ મર્યાદાનું ચિંતન યુવાઓ સાથે થઈ રહ્યું હતું, અને એમાં પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં પુષ્ટિ જીવ કોણ છે, મર્યાદા જીવ કોણ છે અને પ્રવાહી જીવ કોણ છે? તો પ્રવાહી જીવ એ છે કે જેને ભગવાનથી, ધર્મથી, આધ્યાત્મથી કોઈ નિસ્બત નથી, પણ જે આ પદાર્થોમાં, માયામાં સદાકાલ ભટકી રહ્યો છે અને એ સુખમાં જ પોતાનો આનંદ શોધે છે. જે મર્યાદા જીવ છે એ ભગવાનમાં તો માને છે, પરંતુ સાથે સાથે પ્રભુમાં વિશ્વાસની સાથે સાથે એક વાત એવી છે કે પ્રભુથી કંઈક અપેક્ષા છે કે પ્રભુ હું આપની પૂજા કરું, હું યજ્ઞ કરું, હું દાન કરું, તો એનાથી મને કંઈક પ્રાપ્ત થાય.
એવી અપેક્ષા છે. અને જે પુષ્ટિ જીવ છે, પુષ્ટિ જીવને કોઈ અપેક્ષા નથી, એને તો વિશ્વાસ છે કે હું પ્રભુની સેવા કરીશ પછી એ મને સાચવવાના જ છે, એ મારું બધું જોઈ જ લેવાના છે, એવો દ્રઢ વિશ્વાસ છે. તો આ જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ છે, આ ભેદમાં આપણને હવે એનાલાઇઝ કરવાનું છે પોતાની જાતને કે આપણે કઈ કેટેગરીમાં છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે હું તો બતાવી શકું છું કે કયા પ્રકારના જીવના કેવા લક્ષણ હોય છે. પ્રવાહકમાં જે જીવ છે, જે પ્રવાહી સૃષ્ટિમાં છે, એના કેવા લક્ષણો છે, વોટ કાઇન્ડ ઓફ ક્વોલિટીઝ ધેટ પર્સન હેઝ. એ જીવમાં કેવી ક્વોલિટીઝ છે, એની એક્શન્સ કેવી હોય, એની ક્રિયાઓ કેવી હોય, એના વિચાર કેવા હોય, એ નિર્ણય લે ત્યારે એના નિર્ણયો કેવા હોય, શ્રી મહાપ્રભુજી બતાવે છે. જે પુષ્ટિ જીવ છે એના વિચાર, એના નિર્ણય, એના એક્શન્સ એ કેવા હોય, જે મર્યાદા જીવ છે એના કેવા હોય. શ્રી મહાપ્રભુજી આખું બાયફર્કેશન કરીને આપણને બતાવે છે, પરંતુ સાથે સાથે જીવને એટલું પણ કહે છે કે હું તને એ તો બતાવી શકું છું કે આમાં કોણ કેવો છે, પરંતુ નિર્ણય તો તારે જ લેવાનો છે કે તું કેવો છે. એટલે આ ફ્રીડમ જે છે, સ્નેહો ભક્તિ રીતિ પ્રોક્ત. ભક્તિ શું છે? જ્ઞાન જે છે એ જ્ઞાન એક સીમામાં આપણને બાંધે છે, પણ ભક્તિ જે છે એ આઉટ ઓફ ધ બોક્સ, જ્યાં જ્ઞાન પૂરું થાય છે ત્યાંથી ભક્તિ પ્રારંભ થાય છે. તો ભક્તિ જે છે એ આઉટ ઓફ ધ બોક્સ, જ્યાં આપણી ક્ષમતા છે એ ક્ષમતાથી વિશેષ આપણને જ્ઞાન કરાવવાનું, સમજાવવાનું, અનુભવ કરાવવાનું કાર્ય એ ભક્તિ કરે છે. ને એટલે જ સ્નેહો ભક્તિ રીતે પ્રોક્ત. આપણે જ્ઞાનના પાછળ તો દોડીએ નહીં. જ્ઞાન તો કેવલ ભગવત સ્વરૂપને, આપણી અવસ્થાને, આપણી વ્યવસ્થાને, આપણા ભાવને, આપણી શરણાગતિને સમજવાનો એક માધ્યમ છે. પરંતુ સ્નેહ જે છે, જે ભક્તિ છે, પ્રેમ છે, એ ભક્તિ એકમાત્ર ભગવત પ્રસન્નતાનું કારણ છે. તો આજના આ સાંપ્રત સમયમાં આપણે આ ભક્તિને, આ સેવાને કેવી રીતે કરી શકીએ? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે અનેક પ્રકાર છે. કોઈની પાસે બહુ જ ઓછો સમય છે તો પણ એ સેવા કરી શકે છે. કોઈની પાસે સમય જ નથી તો પણ એ સેવા કરી શકે છે. કોઈની પાસે બહુ જ સમય છે તો પણ એ સેવા કરી શકે છે. કોઈની પાસે સાધનો બહુ જ છે તો પણ એ સાધન સહિત સેવા કરી શકે છે. કોઈ નિસ્સાધન છે, જેની પાસે કંઈ જ નથી, એ પણ સાધન ભાવથી પોતાની સેવા કરી શકે છે. સેવા જ સાધન બની જાય છે. જે નિસ્સાધન છે, નિસ્સાધન જનોદ્ધાર પ્રગટિત. મહાપ્રભુજીનું પ્રાગટ્ય શેની માટે છે? જે નિસ્સાધન છે એમના સાધનને પૂર્ણ કરવા શ્રી વલ્લભનું પ્રાગટ્ય છે. શ્રી વલ્લભાભિધાન સ્તનોતુ નિજદાસ સૌભાગ્ય. આપણું તો સૌભાગ્ય છે કે શ્રી મહાપ્રભુજીના સેવક છે આપણે. શ્રી મહાપ્રભુજી આપણને એવા વિશેષ અલગ અલગ પ્રકારો બતાવ્યા છે કે જેના માધ્યમથી, માનો કે ઘરમાં પરિસ્થિતિ એવી નથી, બહેનની કે ભાઈની બહુ જ ઈચ્છા છે કે અમે સેવા કરીએ, પરંતુ બંનેમાંથી એક, ઘરમાં ભાઈની બહુ ઈચ્છા છે કે સેવા કરીએ પણ બહેન બિલકુલ સપોર્ટ નથી કરતા, કે બહેનની બહુ ઈચ્છા છે કે અમે બહુ જ ભાવથી, પ્રેમથી અમે દૂધઘરની સેવા કરીએ, સખડી ભોગની સેવા કરીએ, બહુ જ ઈચ્છા છે, બહુ જ ભાવ છે, પરંતુ પરિવાર સપોર્ટ નથી કરતું. તો ઘણીવાર આપણે એક્સાઇટમેન્ટમાં એવા નિર્ણય લઈ લેતા હોઈએ છીએ જેનાથી આપણી સેવા તો છૂટે, પણ સાથે સાથે આપણા પરિવાર સાથેના આપણા સંબંધો પણ બગડી જતા હોય છે. એવી પરિસ્થિતિઓમાં આપણે કેવું નિર્ણય લેવાનું? તો ભલે આપણી અવસ્થા, આપણી વ્યવસ્થા એવી નથી કે આપણે સ્વરૂપ સેવા કરી શકીએ, તો શ્રી મહાપ્રભુજીએ કીધું કોઈ વાંધો નહીં, તું ઠાકોરજીના ભલે દર્શન કર, સેવા ના કરીશ, દર્શન કર, પણ નામ સેવા કર. અષ્ટાક્ષરનું આશ્રય કર, શ્રી ભાગવતજીનું આશ્રય કર, આ 84 વૈષ્ણવ, 252 વૈષ્ણવની વાર્તાજીઓનું આશ્રય કર. એવું શ્રી મહાપ્રભુજી આપણને શિક્ષા આપે. જો વ્યવસ્થા અનુકૂળ ન હોય તો આપણી જાતને અનુકૂળ બનાવી દો. અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલસ્ય વિસર્જનમ. જે અનુકૂળ છે, જે એક્શન્સ આપણા બધા માટે સારા છે, આપણા પરિવારની સાથેના સંબંધો પણ નથી બગડતા,
અને સાથે સાથે આપણું ભગવત ધર્મ પણ નિભી જાય છે. એવું પણ માર્ગ શ્રી વલ્લભ બતાવે છે. જે ત્યાગમય જીવન જીવવા માટે તત્પર છે, જેને ત્યાગ કરવું છે, એની માટે પણ સેવાના પ્રકાર બતાવ્યા છે. તો નામ સેવા, ત્યારબાદ વૈષ્ણવોની સેવા છે, ત્યારબાદ સ્વરૂપ સેવા છે. સ્વરૂપ સેવામાં પણ કેટલા બધા પ્રકાર છે. વસ્ત્રજીની સેવા છે, ચિત્રજીની સેવા છે, લાલનની સેવા છે, યુગલ સ્વરૂપની સેવા છે, શ્યામ સ્વરૂપની સેવા છે. તેમાં પણ કેવલ દર્શનની સેવા છે, ચણસ્પર્શની સેવા છે, મિશ્રી જારીજીની સેવા છે, દૂધઘરની સેવા છે, નાગરીની સેવા છે, અંસખડીની સેવા છે, સખડીની સેવા છે. કોઈને આ બધી જ સેવા નથી થઈ શકતી તો કેવલ ગાયોની સેવા કરી દે ભાઈ. તું રોજ ગાયોને કંઈક ગૌગ્રાસ રોગાવી દે, તે પણ સેવા છે. અરે એટલું જ નહીં, પણ જો આપણે કોઈ ઓર સેવા ન કરી શકતા હોઈએ તો જ્યાં પ્રભુ બિરાજતા હોય નંદાલયમાં, કોઈ વૈષ્ણવના ત્યાં, કે પ્રભુ જ્યાં નંદાલય હવેલીઓમાં બિરાજતા હોય ત્યાં જઈને પણ જો આપણે બુહારી કરવાની, મંદિર વસ્ત્ર કરવાની, સોહની મંદિર વસ્ત્ર કરવાની, વૈષ્ણવોએ જ્યાં પ્રસાદ લીધું હોય એ પ્રસાદની એઠી પાતળો ઉઠાવવાની, એવી સેવાઓ જ્યારે કરીએ છીએ, વૈષ્ણવોને ભોજન પીરસવાની સેવાઓ કરીએ છીએ, એ બધી સેવાઓનું ફલ પણ જે સેવા સખડી ભોગ ધરતા વૈષ્ણવને કરે છે અને જે ગોવર્ધનધર પ્રભુ રૂપી ફલ પ્રાપ્ત થાય છે, એ જ ફલ એ જ સેવાથી પ્રાપ્ત થાય છે એવું નથી. પરંતુ જે વૈષ્ણવ મંદિર વસ્ત્ર કરે છે, જે વૈષ્ણવ સેવા કરતા હોય એમની સહાયતા કરે છે, તે વૈષ્ણવને પણ તે જ શ્રી ગોવર્ધનધર પ્રભુ રૂપી ફલ પ્રાપ્ત થાય છે. આ બધી સેવાઓ કેમ છે? એનું કારણ શું છે? સાચો સ્નેહ, સાચો પ્રેમ તો ત્યારે જ થઈ શકે જ્યારે અહંકારનો નાશ થાય. અહંકાર સાથે જ્યારે સ્નેહ કે પ્રેમ થાય છે ત્યારે ઘણીવાર લૌકિકમાં આપણે જોયું હશે કે જ્યારે there is ego in a relationship, it is not long lasting. અહંકાર સાથે જ્યારે કોઈ પણ પ્રેમ સંબંધ સ્થાપિત થાય છે, એ પ્રેમ સંબંધ ક્યારેય પણ લોંગ લાસ્ટિંગ, બહુ વધારે સમય ટકતું નથી. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે અહંકાર વિમૂઢેષુ, અહંકારથી જ્યારે જીવ ભરાઈ જશે આ કલિકાલમાં, ત્યારે આ મંદિર વસ્ત્ર રૂપી, આ સોહની રૂપી, આ ગાયોની સેવા રૂપી, વૈષ્ણવોના પ્રસાદીની એઠી પાતળો ઉઠાવવાની સેવા રૂપી આવી બધી જે સેવાઓ છે, આ સેવાઓ કરીને જીવ પોતાનું અહંકારનો નાશ કરશે. અને જ્યારે અહંકારનો નાશ થશે, આ બધી જ જે પદ્ધતિઓ, પરંપરાઓ, ટ્રેડિશન્સ જે આટલા વર્ષોથી ચાલી આવી છે, they are not illogical, they are very scientific, they have psychological reasons, they have spiritual reasons, they have social reasons. ઘણા બધા વિચારો કરીને શ્રી મહાપ્રભુજી એક રિફોર્મર છે. એમને જીવન શૈલીઓને, અલગ અલગ લોકોના જીવનોની પદ્ધતિઓને જોઈને અને એક એવો માર્ગ આપણને પ્રદાન કર્યો છે કે જે માર્ગ ઉપર જે જીવ ચાલે છે એની સાચા જ્ઞાન સાથે, સાચા અનુભૂતિ સાથે, વિથ અ ટ્રુ નોલેજ એન્ડ ટ્રુ મેન્ટલ સ્ટેટ, જે વ્યક્તિ આ માર્ગ ઉપર ચાલે છે એને નિશ્ચિત જ છે કે ભગવદ અનુભૂતિ થાય છે અને થાય છે જ. એટલે આ સેવાનો જે માર્ગ છે, વૈષ્ણવ તરીકે આપણે શું સમજવાનું છે કે જે આપણી અવસ્થા છે, આપણી અવસ્થાને આપણે જાણીએ કે આપણી પરિસ્થિતિ કેવી છે, આપણા આસપાસ ઘરમાં વ્યવસ્થા કેવી છે, આપણા વર્ક પ્લેસ પર આપણે જ્યાં કામ કરીએ છીએ, આપણે જ્યાં જોબ કરીએ છીએ, ત્યાં આપણી પરિસ્થિતિ કેવી છે, આપણા મનની સ્થિતિ કેવી છે, આપણા પરિવારજનોના વિચાર કેવા છે, આપણું સરાઉન્ડિંગ કેવું છે, એ બધું જ્ઞાન કરીએ. એ કોણ જાણી શકે? આપણા સિવાય બીજું કોઈ ન જાણી શકે. એ તો આપણે જ ફાઇન્ડ આઉટ કરવાનું હોય. તો એ શોધીએ. ત્યારબાદ આપણી જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિના અનુકૂળ આપણે ગુરુ પાસે જઈને અને સેવાની આજ્ઞા લઈએ. વૈષ્ણવોએ ત્યારે શું કર્યું કે પ્રભુ આપે તો અમને શરણે તો લીધા, પણ હવે અમારો શું કર્તવ્ય છે? અત્યારે તકલીફ એવી છે કે આપણે બ્રહ્મ સંબંધ તો લઈ લઈએ છીએ, પણ આપણા કર્તવ્યો પૂછવાનો આપણી પાસે સમય નથી. ગુરુ પાસે જઈને આપણે પૂછતા પણ નથી હવે કે મારું કર્તવ્ય શું છે, મારે શું કરવું જોઈએ, એનું પણ સમય નથી. તો પૂછો, પૂછીને જાણો, જાણીને કરો અને કરીને અનુભવ પ્રાપ્ત કરો. તો જ્યારે આપણે ગુરુ પાસે જઈને એને પૂછીએ, આપણી પરિસ્થિતિઓને જાણીને અને ગુરુ પાસે જઈને આજ્ઞા લઈએ કે ગુરુવર
હે પ્રભુ, અમારી આવી આવી પરિસ્થિતિ છે, હે વલ્લભ, અમારી આવી આવી પરિસ્થિતિ છે, અને આવી આવી પરિસ્થિતિઓમાં અમે શું સેવા કરી શકીએ, હવે આપ અમને બતાવો. સેવા કૃતે ગુરોર આજ્ઞા, ગુરુની આજ્ઞાથી સેવા કરો. ગુરુ કોઈ દિવસ એવી આજ્ઞા નહીં આપે કે તમને તકલીફ થશે. ગુરુ હંમેશા એવી જ આજ્ઞા આપશે જે જીવની સ્થિતિ છે એ જીવના અનુરૂપ ગુરુ સેવા બતાવે છે. તો સેવા કરો, અને જે પ્રકારથી, જે પદ્ધતિથી આપણી પરિસ્થિતિના અનુકૂળ ગુરુ દ્વારા બતાવેલી સેવા છે એ સેવામાં પ્રેમપૂર્વક, વિશ્વાસપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અને શરણાગતિપૂર્વક આ 4 પાયાઓને મજબૂત કરીને જ્યારે આ પાયાઓ મજબૂત થશે ત્યારે જ સાચો સ્નેહ પ્રગટ થશે, અને પ્રીતમ પ્રીત હિ તે પૈયે, ત્યારે જે એ પ્રીત પ્રગટ થશે એનાથી જ પ્રીતમ રૂપ પ્રભુ શ્રી ગોરધનધર પ્રભુ શ્રી શ્રીનાથજી એ આપણા હૃદયમાં નહીં પરંતુ આપણા જીવનમાં પ્રગટ થશે અને આપણને પુષ્ટિ રસનું, એ રાસના રસનું દાન કરશે. તો એવા ભાવ સાથે એઝ અ વૈષ્ણવ આપણું કર્તવ્ય, પ્રથમ કર્તવ્ય એઝ અ વૈષ્ણવ આપણું શું છે? તો ભગવદ સેવા. એ આપણા કર્તવ્યને જાણી અને જો કરતા હોઈએ તો બહુ જ ઉત્સવની વાત છે, બહુ જ આનંદની વાત છે. રોજ આપણા ઘરે ઉત્સવ હોવું જોઈએ જો ભગવત સેવા કરતા હોઈએ. અને જો હજુ ભગવત સેવા, આ ભગવત સેવા શબ્દ હું કહું છું ત્યારે આપ એવું ન સમજતા કે આપણે નામ સેવા છોડી દેવાની છે, સત્સંગ છોડી દેવાનું છે, વૈષ્ણવની સેવા છોડી દેવાની છે. આ બધું જ ઇન્ક્લુડેડ છે. જેની જેવી પરિસ્થિતિ તેની તેવી સેવા. 2 ભાઈઓ હતા, શ્રી ગુસાઈજી પાસે આવ્યા કે અમારું તો હવે ગોવર્ધનધર પ્રભુના દર્શન કરીને અહીંયાથી જવાની ઈચ્છા જ નથી. તો એક ભાઈને ગૌશાળાની સેવા સોંપીને એક ભાઈને ભંડારની સેવા સોંપી. તો શું એનું મતલબ એવું છે કે એમને શ્રીનાથજી પ્રાપ્ત નથી થયા? એમને પણ એ જ ફલ પ્રાપ્ત થયો છે જે રામદાસ મુખિયાજીને થયો છે, જે દામોદરદાસ હરસાણીજીને થયો છે, જે કૃષ્ણદાસ મેઘનને થયો છે, જે માધવ ભટ્ટ કાશ્મીરીને થયો છે, જે સુરદાસજીને થયો છે, અને અનેક એવા 84 વૈષ્ણવોને જે ગોવર્ધનધર પ્રભુ રૂપી રસાત્મક ફલ પ્રાપ્ત થયું છે. એ જ ફલની પ્રાપ્તિ આજે પણ જો જીવ સાચા પ્રેમ સાથે પ્રભુની સેવા કરે છે તો એને પણ એ જ રસ, એ જ ફલ, એ જ અનુભૂતિ આ કલિકાલમાં પણ શ્રી વલ્લભ વિઠ્ઠલની કૃપાથી પ્રાપ્ત થાય છે. તો ચાલો વલ્લભના દ્વારે, ત્યાં તો ક્ષણે ક્ષણ એ દશમસ્કંદના રસરૂપ પ્રભુ શ્રી ગોવર્ધનધર પ્રભુ બિરાજે છે. તો શ્રી વલ્લભના દ્વારે જઈએ, જાણીએ, સેવા પધરાવીએ અને આપણા વૈષ્ણવ તરીકેના કર્તવ્યને બજાવીએ. બસ આ જ ભાવ સાથે આપ સર્વે પોતાના માથે બિરાજતા પ્રભુઓની ખૂબ પ્રેમથી, વિશ્વાસથી અને સ્નેહપૂર્વક સેવા કરો. જો ન કરતા હો તો પ્રભુ એવી કૃપા કરે કે આપનું બધું જ પ્રતિકૂળ હોય એનું વિસર્જન થાય અને આપની પરિસ્થિતિઓ એ અનુકૂળ બને અને પ્રભુ વહેલા આપના માથે પધારી અને આપના પ્રેમને, આપની સેવાને અંગીકાર કરે. એવા ભાવ સાથે આપ સર્વેના અંતરમાં બિરાજતા પ્રભુ શ્રી ગોવર્ધનધર પ્રભુને, શ્રી વલ્લભ પ્રભુને અને વૈષ્ણવોના તિલક સમાન એવા શ્રી દામોદરદાસ સરસાનીજીને વંદન કરી અને એ ભગવદીઓના ચરણોમાં આજનો સત્સંગ સમર્પિત કરી અને મારા શબ્દ પુષ્પોને વિરામ આપું છું. શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ.